આપ સૌ મુક્તોના ચરણોમાં સેવક સાધુ બ્રહ્મના સસ્મે જય સ્વામિનારાયણ. ભક્તો, સુખનું મૂળ સુટેવ છે અને દુઃખનું મૂળ કુટેવ છે. સુટેવ વ્યક્તિને મહાન બનાવે છે, કુટેવ વ્યક્તિને અધોગતિને પમાડે છે. સુટેવ અંતરમાં આનંદ અને પ્રસન્નતા આપે છે, કુટેવ અંતરને ઉદ્વેગથી ભરી આપે છે. સુટેવ એવું કહીએ કે ભગવાનનો ભેટો કરાવે છે તો એ અતિશયોક્તિ ન કહેવાય, અને કુટેવ અધોગતિને નરકયાતના ભોગવાવે છે એવું કહીએ તો પણ અધોગતિ અતિશયોક્તિ ન કહેવાય. માટે સુખી થવું હોય તો સુટેવ કેળવો, અને સુટેવ કેળવશું તો જ કુટેવ મટશે. આ એક નિયમ છે. ઝેરનું મારણ ઝેર હોય એમ વાસનાનું મારણ વાસના હોય, અને કુટેવનું મારણ સુટેવ હોય. કારણ કે આપણે માનવ છીએ, કર્યા વગર જીવી શકવાના નથી. જેમ કોઈને સર્પ કર્યું હોય તો એને ગારોડીનું વજીશન આપે તો ઉતરી જાય છે, એમ આપણને અસદ વાસના છે તો સદદ વાસના વધારો. ખરાબ જવાની ટેવ છે તો એને બદલ્યું હોય તો ખરાબ છૂટશે ને. સારું જવાની ટેવ વધારો. સારું જવાની ટેવ આપણે પાડશું તો ખરાબ જવાની ટેવ આપોઆપ છૂટી જશે. સારું સાંભળવાની ટેવ પાડશું તો ખરાબ જવાની ટેવ આપોઆપ છૂટી જશે. સારા માણસનો સંગ કરશું તો ખરાબ માણસનો સંગ આપોઆપ છૂટી જશે. સારા વ્યસનો પાડશું તો મોડા વ્યસનો છૂટી જશે. શ્રીજી મહારાજ એવું કહેતા હતા કે અમારે તો ભગવાનની કથા કીર્તન ધૂન વાર્તાના અમે વ્યસની છીએ, અને એમાં કોઈ કાળે અમારું મન તૃપ્ત થતું જ નથી. માટે સુખી થવું હોય તો કુટેવ મૂકો અને સુટેવને અપનાવો. એક ભાઈ અમદાવાદથી મુંબઈ જતા હતા. પોતે માસ્તર હતા. એ માસ્તરે પોતાના પુત્રને લઈને મુંબઈ જતા હતા તો દીકરાની ઉંમર તો પુખ્ત હતી, પણ હાઇટ નાની હતી, એટલે અડધી ટિકિટ લીધી. અને આ કુદરતનો નિયમ છે, જે આમ હાઇટથી લાંબો ન હોય તો ઠીંગણો હોય ને ભોમાં વિધી હોય એટલો, એટલે એની બુદ્ધિ પ્રતિભા બહુ હોય. કોઈ દિવસ એ ભૂલ ન કરવી કે આ ઠીંગણો છે એટલે એને ખબર નહીં પડતી હોય. એ વામન ભગવાનની જેમ ઘણું બધું જાણતો હોય. માટે હંમેશા તમારે સુખી થવું હોય તો સુટેવ અને કોઈના પ્રત્યે ગૌણભાવ ન કરવો. હવે મુંબઈથી બાપ દીકરો બે ટ્રેનમાં બેસા. ટ્રેન મુંબઈથી સ્ટેશનથી ભાગછુક કરતી ચાલતી થઈ આણંદમાં આવી. આણંદમાં ફેરિયાવાળા ટ્રેનમાં વેચવા ચડ્યા, અને વેચવા ચડ્યા ને કહેવા માંડ્યા, હાલો ભાઈ ખારસિંગ લઈ લો, ભાઈ ખારસિંગ, 5 રૂપિયાનું પેકેટ ખારસિંગ, એકવાર ખાવા બીજી વાર લેવાનું મન થાય ખારસિંગ. એટલે હબ દઈને પપ્પાને ઠોહો મારીને કહે છે, પપ્પા ખારસિંગ. અરે કે ઘરે પેંડા ખાતા હતા ને ત્યારે ખારસિંગનો દીકરો હતા, એક લઈ દો ટીટી કહી દો. બાપા પટ ઉભા ત્યાં, જટ લાવી દીધી, ગાડીએ હાલવાનું ચાલુ કર્યું, છોકરાએ ખાવાનું ચાલુ કર્યું. નડિયાદ આવ્યું, ત્યાં ફરીને ગાડી ઊભી રહી. ફેરિયાવાળા ગાડીમાં ચડ્યા અને જાડીમાં કરીને કહે છે, કાઢો ભાઈ ભેળ લઈ લો, ભાઈ ભેળ, એકવાર લઈને ફરી વાર ખાવાનું મન થાય, ભેળ, ભેળ લઈને ચટણી મફત ભેળ. બાપા ભેળ, ભેળનો દીકરો થાય કે હજી હમણાં ખારસિંગ લઈ દીધી, ઘરે પેંડા લઈ દીધી, ટીટીને કહી દી. હો બાપા જટ ઊભા ત્યાં, પટ લાવી દીધી, છોકરાએ ખાવાનું ચાલુ કર્યું, ગાડીએ હાલવાનું ચાલુ કર્યું. આગળ ભક્ષુક કરતી ગાડી આવેલી. વડોદરાનું સ્ટેશન આવ્યું. વડોદરા આવ્યું ત્યાં પાછા બીજા ઘણા ફેરિયાઓ ચડ્યા, અને ત્યાં આવીને કહે છે, હાલો ભાઈ સુંદર મજાનો લોટ લઈ લો ભાઈ. વડોદરાનો લોટ વખણાય, ગળિયા લોટ. એ કે હાલો ભાઈ લોટ લઈ લો, ભાઈ લોટ, એકવાર લ્યો એને ફરી વાર ખાવાનું મન થાય. ઓલા કે પપ્પા લોટ, આ ખીસીનો લોટ, હવે કેટલું ખાવું કે હજી ભેળ ખાધી, સિંગદાણા ખાધા, લોટનો દીકરો થાય કે લઈ ટીટી કહી દો. તરત જ બાપા ઊભા ત્યાં, પટ લઈ દીધી, જટ છોકરાએ ખાવાનું ચાલુ કર્યું, ગાડીએ હાલવાનું ચાલુ કર્યું. ભરૂચ આવ્યું, ત્યાં બીજા ફેરિયા ચડ્યા. એને પણ પોતાને વેચવાનું હતું. એને હાલો ભાઈ સિંગદાણા લઈ લો, ભાઈ સિંગદાણા, ડાળિયા, ખારસિંગ, સિંગદાણા. અને ભરૂચની સિંગને ડાળિયા વટાણા વખણાય કે બાપા ડાળિયા, કે ડાળિયાનો દીકરો થાય કે લઈ દો ને ટેટીને કહી દેશો,
પટ બાપા ઉભા ત્યાં જટ લઈ દીધું ગાડી. પછી છોકરાએ ખાવાનું ચાલુ કર્યું, ગાડીએ ચાલવાનું ચાલુ કર્યું. સુરતનું સ્ટેશન આવ્યું અને ગાડી ઊભી રહી. ફેરિયા ઉપર ચડ્યા. એ કે હાલો ભાઈ, સુરતી ખમણ એકવાર ખાય અને બીજી વાર લેવાનું મન થાય. સુરતી ખમણ, ખમણ ખાય અને ચટણીમાં વધ સુરતી ખમણ. બાપા ખમણ, અરે ખમણનો દીકરો તાસ કે કેટલું ખાધું? પછી વારે વારે કે માંદો પડી લઈ દો ને ટેટેટ કહી દે. હો પટ લઈને બાપા ઉભા ત્યાં, જટ લઈને લઈ લીધું. પછી ગાડી આગળ હાલવાનું ચાલ્યું. ત્યારે એ છગનભાઈ માસ્તરની બાજુમાં પરસોત્તમભાઈ બેઠા હતા. એને કીધું કે છોકરો માગે, તમારો મગજ જાય, પારો અધરી ચડે અને છોકરો મંત્ર બોલે એ કે લઈ દો ને કહી દઈશ. પટ લઈને શાંત થઈ જાઓ. જટ લઈને દોડા દોડે લાવી દો છો અને જટ લઈને છોકરાને ખવડાવી દો છો. આ કાંઈ સમજાતું નથી. ત્યાં કે તમને નહીં સમજાય પરસોત્તમભાઈ કે એ કે અમદાવાદના સ્ટેશનમાં ભૂલ કરીને એ મુંબઈ સુધી નડવાની છે. એમ આપણે જીવનમાં જો ખરાબ જોવાની, ખરાબ બોલવાની, પડીકી તમાકુ ખાવાની નાનપણથી કુટેવ પાડી, આપણી જ કુટેવ આપણને મળશું ત્યાં સુધી નડશે. અને જો જીવનમાં સારી ટેવ પાડી તો આપણી સુટેવ જ આપણને આખી જિંદગી લાભ આપશે. એટલું નહીં, મર્યા પછી પણ આપણી સુટેવ જ આપણને મહા આનંદ આપશે. મોટા મોટા સંતોએ ધ્યાનની ટેવ પાડી હતી તો એ ધ્યાનમાં એને પરમાત્માનો સાક્ષાત્કાર થતો હતો, આત્મામાં પરમાત્માના દર્શન થતા હતા. આ સુટેવનું ફળ છે. માટે સુખી થવું હોય તો હંમેશા સુટેવ પાડવી અને કુટેવને કાઢવી. હંમેશા પ્રેમ જોતો હોય તો બીજાને પ્રેમ આપવું, માન જોતો હોય તો માન આપવું, સન્માન જોતો હોય તો સન્માન આપવું. આ દુનિયાનો નિયમ છે. વાવે એવું લણે, દે એવું લે. આપણે બીજાનું અપમાન કરતા હોય તો કોઈ સન્માનની આશા ન રાખવી. બીજાના અવગુણ લેતા હોય તો કોઈક આપણો ગુણ લેશે એવી આશા ન રાખવી. માટે હવના ગુણ લેવા એ એક મોટી સુટેવ છે. હવને પ્રેમ આપવો એ મોટી સુટેવ છે. હવનો પ્રત્યે સદભાવ રાખવો એ મોટી સુટેવ છે. હવના પ્રત્યે બ્રહ્મભાવ અને ભગવત ભાવ રાખવો એ પણ મોટી સુટેવ છે, સાચી સમજણ છે. માટે કુભાવ, કુવિચાર એનો ત્યાગ કરી અને સદભાવ, પ્રેમભાવ, ગુણભાવ, ભગવત ભાવ, બ્રહ્મભાવ કેળવી અને અંતે પુરુષોત્તમ નારાયણને મેળવી લઈએ. એ જ અભ્યર્થના સૌ મુક્તોને સેવકના. જય સ્વામિનારાયણ.